અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો, જે બાદ જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદથી સાગર ખેડૂતોને કરોડોનું ભારે નુકસાન થયાનું ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું છે। આપનું નામ સાહેબ? મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। સાહેબ, આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે? આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે। અગાઉે જે 1 મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે, અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બે ડક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે। જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે, અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે। તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ। અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર 15/8ના બદલે 1/9થી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય, તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે।